ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટીની સભા હતી. આ સભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા. તે વેળા એક યુવક આવીને તેમની પર જૂતું ફેંક્યું હતું. એટલે આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આખી એક ઘટનાને લઈને અલગ અલગ પ્રકારના દાવા અને ખુલાસાઓ થઈ રહ્યા છે. અને જે યુવકે જૂતું ફેંક્યું તે કોંગ્રેસનો કાર્યકર છે તેવું પણ સામે આવ્યું છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કરશન બાપુ ભાદરકા. બાપુ, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. જી, થેન્ક યુ. બાપુ, સીધો અને સટ પહેલો જ સવાલ છે. જામનગરમાં જોડાવાળી થઈ છે, શું કહેશો? હાજી, જે સભ્ય સમાજ ઉપર, લોકશાહી ઉપર, બંધારણ ઉપર, સાત્વિકતા ઉપર મોટું કલંક છે. અને ક્યાંક ને ક્યાંક કોઈ નાની મોટી પોતાની પબ્લિસિટીની ભાવના હોય, ક્યાંક ને ક્યાંક બદલાની ભાવના હોય, જે એમણે સ્વીકાર્યું છે જાડેજાભાઈએ, ક્યાંક ને ક્યાંક કર્મનું ચક્કર ફરીને ત્યાં આવ્યું હોય, એ જે પણ હોય, પણ એ સ્પષ્ટ છે કે આ જેમ ગામ હોય ત્યાં ઉકેડો હોય એ રીતે આ બંધારણ માટે ઉકેડો છે, લોકશાહી માટે ઉકેડો છે, સભ્ય સમાજ માટે ઉકેડો છે. ગોપાલની સાઈડ થી પણ અને ફેંકનારની સાઈડ થી પણ જે બંધ થવું જોઈએ, જેની હું તમારા માધ્યમથી સખત શબ્દોમાં નિંદા કરું છું, એને વખોડું છું. જી બાપુ, એવું સામે આવ્યું છે કે જે યુવકે જૂતું ફેંક્યું તે યુવક કોંગ્રેસનો કાર્યકર છે અને તેણે પછી એવું પણ કીધું કે ભાઈ મેં પ્રદીપસિંહ જાડેજાનો બદલો લેવા માટે આ બધું કર્યું. જી 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 તો હા, એટલે એમણે આખી સ્પષ્ટતા કરી છે કે ભાઈ હાજી આખી ઘટનામાં એક તરફ એમણે ભાજપ એ પર પ્રહારો સ્પષ્ટ થઈ રહ્યા છે, એક તરફ કોંગ્રેસ પર પ્રહારો થઈ રહ્યા છે. નહીં, હું જે કેમેરાથી આખી ઘટના જોઉં છું ને, એ આમાં રાજકારણની વાત કરવી એ પણ છીછરાપણું છે. કારણ કે આમાં આ વસ્તુ શું, ભાજપ વળી શું છે, કોંગ્રેસ વળી શું છે, આમ આદમી પાર્ટી વળી શું છે? એ સભ્ય સમાજ છે, આપણું બંધારણ છે, લોકશાહીની ગરિમા છે, તો આ બધાની ડીંગી ડીંગી વાગે છે પાર્ટી કોઈ પણ હોય. પણ હું ફરીથી કહું છું કે આ લોકશાહી ઉપર પ્રહાર છે, લોકશાહીની ચમકને ઝાંખી પાડવા વાળા માટેની વાત છે. કેટલા છીછરા ઉતરીશું આપણે, ક્યાં સુધી જઈશું આપણે? બંને સાઈડ થી વાત કરીએ તો ભાઈએ તો સ્વીકાર્યું, જાડેજા બાપુએ સ્વીકાર્યું કે ભાઈ બદલાની ભાવના હતી ને મેં બદલો લઈ લીધો. ઘણા એના ફોટાઓ પણ મેં જોયા છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે એના ફોટા છે. એક તરફથી એ કોંગ્રેસમાં છે, એટલે એ પક્ષાપક્ષીમાં નથી પડવું. પણ લોકો મને ગાળો દે, લોકો મારા ઉપર જૂતા ફેંક અને કારણનો સિદ્ધાંત હોય છે. કોઈ પણ કાર્ય હોય તો એની પાછળનું કારણ હોય. આગળ જઈએ તો એમાં પણ એ આખું રાઉન્ડ જે હોય છે અને એના દ્વારા જે આ ફેંકવામાં આવ્યું છે. કોઈએ છીછરા લેવલે બદલો લીધો, કોઈએ છીછરા લેવલે જૂતું ખાધું, પછી ત્યાં ગોપાલ હોય કે અરવિંદ કેજરીવાલ હોય, ડઝન્ટ મેટર. પણ બે જણા વચ્ચે છીછરાપણાને લીધે જ્યારે લોકશાહી ઝાંખી પડે, જ્યારે બંધારણ ઝાંખું પડે, જ્યારે સાત્વિકતા ઉપર બધું ચાલી રહ્યું છે, એ સાત્વિકતા કોઈ ખૂણામાં જઈને રડે એવા કોઈ પણ કૃત્યો એ લોકશાહી અને વર્તમાન ગુજરાત, વર્તમાન આપણો દેશ, સભ્ય સમાજ માટે હું સ્પષ્ટપણે કલંક માનું છું. અને આવું ન થાય, આવું થાય એવા કાર્યો ન થાય, આવું કરવું કોઈને પડે એવા કામો ન થાય, એના માટે આપણે બધાએ સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ અને કરનાર અને ભોગવનાર બધાને સદબુદ્ધિ આપે એના માટે પ્રાર્થના કરીએ. જી બાપુ, ગઈકાલે જયારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું પછી ગોપાલ ઇટાલિયા એવું કીધું કે ભાઈ આ બધું પોલીસની પણ આમાં સામેલગીરી છે. પોલીસ અચાનક સભાના સ્થળમાં આવી, પછી એણે જૂતું ફેંક્યું અને પછી એને પોલીસ એસ્કોર્ટ કરીને લઈ ગઈ. એટલે એવું જાણવા મળે છે કે આ બધું પોલીસની જે કામગીરી છે એની ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તમે ખૂબ સરળ ભાષામાં આ પ્રશ્ન પૂછ્યો. એને ખાલી આવું નહોતું કહ્યું. આ રીતની ભાષા હોય ને તો આ પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. જ્યારે પેલો જૂતું ફેંકનાર માણસ, જે મેં વિડીયોમાં જોયું છે, એમને મારવામાં આવે અને એ તો સહજ છે. ક્યાંય પણ ઘટના બને તો એટલા બધા માણસો હોય, એમાં 2-5 ઉતાવળ વાળા માણસો હોય અને આપણી દેશી ભાષામાં ઢીબી જ નાખે. એ હા, અલગ વસ્તુ છે, બરાબર. તે પછી માઇકમાં ગોપાલ દ્વારા જે બોલવામાં આવ્યું,
બરાબર, એ વાત ઉશ્કેરવા વાળી હતી. એ વાતમાં માનો કે એક સ્ટેપ આગળ જાય અને કંઈક ના બનવાનું બને તો અહીંયા પરિપક્વતાનો અભાવ, દીર્ઘ દ્રષ્ટિનો અભાવ, સંભાવ અને ક્ષમા એ વીરોનું આભૂષણ છે. એ ક્ષમાનો ક્યાંક ને ક્યાંક અમુક સેકન્ડ જે મેં સાંભળ્યું તો વ્યક્તિગત મને લાગ્યો કે સંપૂર્ણ ધોરું થયેલું હતું, અભાવ દેખાતો હતો. એ કોઈએ ન કરવું જોઈએ. અને આ ગુજરાતની ધરતી છે, અહીંયા કોઈ પણ મોટો અબજપતિ બિઝનેસમેન હોય, કોઈ પણ મોટો નેતા હોય, એ સાત્વિકતાને પર થઈને કઈ પણ દોઢ ડાયો થવા જાય તો એનું ભવિષ્યમાં ક્યાંય પ્રકાશ આવતો નથી. એ દરેકે સમજવું જોઈએ. બાકી ડીંગી ડીંગી થાહે, અહીંયા ઘંટનાદ નહીં થઈ શકે. જી હા બાપુ, ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો ત્યારે એ છોકરાએ વાત કરી કે ભાઈ મેં પ્રદીપસિંહનો બદલો લીધો. જી બીજી એક એવી વાત સામે આવી કે કોંગ્રેસના એક કોર્પોરેટર છે, એ પોતે કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટી જોઈન કરી. જી અને પછી એમણે એવું કીધું કે આ તો મૂળ કોંગ્રેસનો કાર્યકર છે, ભૂતકાળમાં અમે આની સાથે કામ કોંગ્રેસમાં કરી ચૂક્યા છે. અને પછી હેમંત ખવાની જે તસવીરો જી વાયરલ થઈ રહી છે તે યુવાન સાથે, એણે જી એ તસવીરોએ ભારે ચર્ચા જગાડી છે. શું કહેશો? નહીં નહીં, તસવીરો તો જોવો, આટલી મોટી જિંદગી છે, તસવીરો તો હોય. અમને આશ્રમમાં ભણતા ત્યારે લોકો કહેતા કે ભાઈ તમારો સંપર્ક આજના જમાનામાં સંતો સાથે થાય ને તમારો સંપર્ક અસામાજિક લોકો સાથે થાય, પણ હંસની જેમ કયું રાખવું ને કયું પીવું એ તો એ તસવીર ને એ બધી તો અલગ વસ્તુ છે. પણ આમાં ખૂબ ઉપરના કેમેરાથી અને ખૂબ શું કહેવાય મોટી દ્રષ્ટિએ અને હકારાત્મક દ્રષ્ટિએ આખા પ્રકરણમાં જોવાનું હોય. તમારે ને મારે સાહેબ ગમે એ વાંધો હોય, કઈ બદલો લેવાનો હોય, એકાબીજાના પક્ષનો મેળ ના હોય, કઈ પણ હોય, 1 to 100 કઈ પણ તકલીફ હોય, તો એ તમારો ને મારો હિસાબ છે. પણ તમારા ને મારા હિસાબને લીધે થર્ડ પાર્ટી, અને આમાં થર્ડ પાર્ટીમાં લોકશાહી છે, લોકો છે, પવિત્ર રાજનીતિ છે, સાત્વિકતા છે, ધર્મ છે, એ બધાને છાટા ઉડાડીને જો તમે હું ગીલી દંડા રમીએ ને તો તમે જાવ તેલ પીવા ને હું જાવ તેલ પીવા. લોકો આના માટે નવરા નથી, મીડિયા આના માટે નવરું નથી. આવું જ બધું બતાવવાનું, આવું જ બધું કરવાનું. લોકશાહીને દિશા કઈ આપી રહ્યા છો? અને એક બાજુ તમે મોટી મોટી સહન ન થાય, ડાયજેસ્ટ ન થાય એવી વાતો કરો છો, અને એક બાજુ આવું બધું બની રહ્યું છે ને ડીંગી ડીંગી વાગાડે છે. કહેવાનો મતલબ એ છે કે જે પીઢતા, જે મેચ્યોરિટી જોઈએ ને, એમાં લોકશાહીનો પ્રેમ હોવો જોઈએ. એ જે દીર્ઘ દ્રષ્ટિ જોઈએ ને, કે આવતીકાલને હું સભ્ય સમાજને, પછી વ્યક્તિગત, મારું સંગઠન, મારી પાર્ટી, હું સમાજને શું પીરસી રહ્યો છું, હું ગુજરાતને શું પીરસી રહ્યો છું, હું લોકશાહીના હિત માટે શું કરી રહ્યો છું, હું ક્યાંક ને ક્યાંક હકારાત્મકતા તરફથી હકારાત્મકતા તરફ થાય એના માટે શું કરી રહ્યો છું, એ જાણવું અને એ પ્રમાણે જીવનમાં કરવું, એ કોઈ પણ ફિલ્ડના નેતા માટે આવકાર્ય છે અને હોવું જોઈએ. ખાલી રાજકારણ નહીં, સામાજિક, આર્થિક, માનસિક, રાજકીય, ધાર્મિક કોઈ પણ ક્ષેત્રમાં તો એ પરિપક્વતાનો સંપૂર્ણપણે અભાવ છે બંને સાઈડથી. આપણે કોઈ એક દૂધે ધોયેલો છે ને એક પેલું છે. અને હું તો ગીતાજી ઉપર વ્યક્તિગત જીવન જીવનારો માણસ છું. કર્મનો સિદ્ધાંત એ હજારો વર્ષ પહેલા પણ સૌથી ઉપર હતો અને આજે પણ સૌથી ઉપર છે. અને આ કર્મના સિદ્ધાંતનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમાં ક્યાંક ને ક્યાંક કોઈ પોતાના, માનો કે આક્રોશ હોય કોઈ પણ ને, નાના બાળકોને એના પપ્પા પાસેથી ચોકલેટ લેવાનો હોય, ઘણી વાર જીદ, આક્રોશ હોય, એ આખી અલગ વસ્તુ છે. રાજકારણ હોય તો એ રીતે હોય, ધર્મમાં પણ, એ બધા જ ક્ષેત્રોમાં એ રીતનો હોય. પણ આક્રોશની સાથે સાથે જયારે એમાં મસાલો શું કહેવાય નકારાત્મક પબ્લિસિટીનો ભળે છે ને, તો ગુજરાતને, દેશને, લોકશાહીને ભોગવવું પડે છે. અને હું દરેક તમારા માધ્યમથી દરેક દેશ પ્રેમી, ગુજરાત પ્રેમી અને લોકશાહી પ્રેમીને વિનંતી કરું છું કે આની સખતમાં સખત નિંદા થવી જોઈએ. અને નિંદાની સાથે સાથે આમાં આનંદ લેવાને બદલે આવો બધો કચરો નિગ્લેક્ટ કરવો જોઈએ. બીજું ઘણું બધું પોઝિટિવ છે, ઘણું બધું સાત્વિક છે, ઘણું બધું ધર્મને વરેલું છે. એ રીતે રાજકીય રોટલા કે કોઈ પણ ક્ષેત્રના રોટલા શેકવા જોઈએ. આ આખા ગુજરાતના માનવ કલાકો પોતાની પબ્લિસિટી માટે માનવ કલાકો બગાડવાથી વિશેષ વ્યક્તિગત આ બાબતને હું નથી જોતો. જી બાપુ, આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ એવું કીધું છે કે આમ જી આદમી પાર્ટી ટીઆરપી માંથી બહાર નીકળી ગઈ
એટલે જી. આવા બધા સ્ટન્ટ કરાવે છે. હા, એ તો એમનો ઓપિનિયન છે. માનો કે જે વસ્તુ કહેવત છે ને હ્યુમન સાયકોલોજીમાં છે કે વ્યક્તિ બદલાય એટલે આખી દુનિયા બદલાય, પાર્ટીની આઈડિયોલોજી બદલાય એટલે ઘણું બધું બદલાય. એટલે બીજેપી એ રીતનું છે, પણ આપણા વડીલોએ આપણે શીખવાડેલું છે કે લાશો ઉપર રાજકારણ ના કરાય. આપણા વડીલોએ સ્વીકારેલું છે કે હકારાત્મકતાના ભોગે નકારાત્મકતાને આમંત્રણ ન અપાય, એ પણ પોતાના સ્વાર્થ માટે, પોતાની પબ્લિસિટી માટે. અને આમાં ખુલ્લમ ખુલ્લા આ બધું દેખાઈ રહ્યું છે. એટલે બીજેપી નું જે સ્ટેટમેન્ટ છે એ બીજેપી ને મુબારક કયા એંગલ થી આપ્યું હશે તો એનો જ પ્રવક્તા કહી શકે. પણ હું એટલું ગુજરાત લોકશાહીના હિતમાં એટલું સ્પષ્ટ કહું કે ક્યાંક ને ક્યાંક સાત્વિકતાનું હનન થઈ રહ્યું છે. આની ચિંતા નહીં કરીએ તો ભવિષ્યમાં ભયંકર પરિણામો ભોગવવા માટે, કારણ કે એક ચીલો થઈ જશે, એક આદત પડી જશે. આવું ન હોવું જોઈએ. અને આ વસ્તુ જે બની એમાં પણ ઓલા ભાઈ જાડેજા ભાઈએ તો સ્વીકાર્યું જ છે કે ભાઈ મારે અમુક શબ્દો ના બોલાય એટલે મેં આ રીતનું પેલું કર્યું, હું સમાજ પ્રેમી છું, એમણે વાત કરી. એમને મુબારક, ગોપાલને જે કઈ થયું એમને મુબારક. પણ આખું જનરલાઈઝ કરીએ ને સાહેબ, તો રાજકારણમાંથી અને સમાજમાંથી આવું બધું આછીપણા બંધ થવા જોઈએ. તો જ અને સાત્વિકતા ટકી રહેશે અને લોકોને રાજકારણ ઉપર જે થોડો ઘણો અંશે ટેકો છે ને એ ભરોસો ટકશે. નાટકની પણ એક હદ હોય. જી. હા બાપુ, નેતાઓને, રાજકીય પક્ષોને આવી ઘટનાઓ ન બનવી જોઈએ, ન બને. અને જો બને તો એ લોકશાહી માટે યોગ્ય નથી. બરાબર, આપણે સૌ જાણીએ છીએ એ બાબતને. જી. લોકશાહીમાં વૈચારિક મતભેદ હોઈ શકે, એટલે આરોપ પ્રતિ આરોપ તો ચાલતા રહે. પરંતુ આવી ઘટનાઓ એટલે કે કોઈ પણ કાળે અથવા તો કોઈ પણ સ્થળે હિંસા છે એ ઉકેલ નથી. બરાબર, નેતાઓને જી, કેવું હોય તો બિલકુલ. શું કહેશો બાપુ આપ? નેતાઓને કેવું હોય તો વિશેષ ને એક વાક્યમાં કહું, હું ઘણી વખત કહું છું કે પત્રકારે શું કરવું જોઈએ, તો કે બસ એક જ વાક્ય, પત્રકારે પત્રકારની વ્યાખ્યામાં રહેવું જોઈએ. ડોક્ટરે શું કરવું જોઈએ, તો કે ડોક્ટરે ડોક્ટરની વ્યાખ્યામાં રહેવું જોઈએ. મહંતે શું કરવું જોઈએ, સાધુએ શું કરવું જોઈએ, તો મહંત કે સાધુએ એની વ્યાખ્યામાં રહેવું જોઈએ. એમ હે જાડી ચામડીના નેતાઓ, નેતામાં રહ્યો, નેતામાં રહ્યો, નેતામાં રહ્યો. ખાલી નેતા શું છે એ સમજી જાય ને તો બધા જ પ્રશ્નો હલ થઈ જાય. નેતા ના નાટકો, નેતાના સ્ટેજ, વાહ વાહ, ભાઈ ભાઈ, હાર તોળા સાલ, આ તે એ બધું ગમે છે. પણ હું જો નેતા હોઉં તો નેતાની વ્યાખ્યા શું, નેતાનો ધર્મ શું, એ મને ખબર હોવી જોઈએ. અને એને ડેપ્થમાં જાણીને એમાં વિશેષમાં ચર્ચા કરીએ તો આખો નેતાએ નેતાની વ્યાખ્યાને ધર્મથી ડરીને, નીતિમત્તામાં રહીને, સાત્વિકતાનો પૂજારી બનીને કોઈ પણ પાર્ટીના કોઈ પણ ક્ષેત્રના નેતાએ નેતા રહેવું જોઈએ. નેતા નીચે અંડરલાઈન કરો. જી. ઠીક છે બાપુ, તો આપે એવું કહ્યું આખી ઘટનાને લઈને કે કર્મના સિદ્ધાંતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ઘટના. જી. બરાબર જી. ને? ઠીક છે બાપુ, તો સ્વરાજ જી, મીડિયા એ સાથે પણ અને ચર્ચામાં સાથે સાથે જી. જી બોલો બોલો બાપુ. હા જી. બોલો. સાથે સાથે કર્મનો સિદ્ધાંત છે અને કર્મના સિદ્ધાંતનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ ચક્ર છે, ફરી ફરીને આવે. કોઈ ગમે એટલા દાવપેચ રમે કે કોઈ પણ કરે, પણ સાથે સાથે મેં એ પણ કહ્યું કે છીછરાપણાની એક હદ હોય. તમે એટલા, મારે કે તમારે કે કોઈ પણ નેતાએ કે કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિએ એટલું સ્વાર્થી ન બનાય, એટલું છીછરું ન બનાય કે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે મીડિયા જગતને, ગુજરાતીઓને, લોકશાહી પ્રેમીઓને, દેશ પ્રેમીઓને ખોટે ખોટા ધંધે લગાડવાના, પોતાની નકારાત્મક મહત્વકાંક્ષા સંતોષવા માટે ધંધો કરવો તો બુદ્ધિજીવી લોકો માફ નહીં કરે. અને મારા એ શબ્દો પણ યાદ રાખે કે કોઈની ગમે એટલી વાહ વાહ થતી હોય, 2-5% બુદ્ધિજીવી લોકોના મગજમાંથી જે માણસ, જે પાર્ટી કે કોઈ પણ ક્ષેત્ર ઉતરી જાય છે ને, ત્યાં પયાભમ થઈ જાય છે. અને પયાભમ થવાની તૈયારી હોય એવું વ્યક્તિગત મને દેખાઈ રહ્યું છે. જી.
એટલે બાપુ શું પયાભૂમ થશે એ તો આમ આદમી પાર્ટી જો આજ રીતે ચાલશે ને સાહેબ, તો જે થોડું ઘણું ડીંગી થાય ને હમ ખાવા એક સીટ નહીં રહીએ. થોડા માણસના પેટનું થાવું જોઈએ. લોકશાહીની પૂજારી કરવી, ખાલી સોશિયલ મીડિયામાં હો કરવા, સાત્વિકતાને સાઈડમાં રાખો, ધર્મને સાઈડમાં રાખો, હકીકત અને વાસ્તવિકતાને સાઈડમાં રાખો, અને એમને તમને હું ગાળો દીધા કરું, તમે આવા તમે તેવા, એને લીધે હું સારો થોડો થઈ જવાનો છું. મારે એ ટેવ પાડવી જોઈએ કે હું શું છું, હું કેટલો સાત્વિક છું, મારામાં કેટલી પ્રમાણિકતા છે, મારામાં કેટલી નીતિ છે, તો ઓટોમેટિક બીજાની લીટી ટૂંકી થશે. એટલે સૌને ભગવાન સદબુદ્ધિ આપે, પણ આ રીતે તો સાહેબ બી બમણા નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો. જી આ રીતે બી બમણા નહીં થાય. જી જી. વાહ બાપુ, સ્વરાજ મીડિયા સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર. દર્શક મિત્રો આપનો પણ આભાર, ધન્યવાદ. હું કે બાપુ, આશ્રમનું કામ ક્યાં પૂગ્યું? આશ્રમનું ધીમે ધીમે ચાલે, ક્યારેક પગલા પાડો. પગલા પાડવા જ છે. દીવા આપણે સાસણ પાસે છે ને? સાસણ ત્યાંથી આપણે ત્યાંથી 15 કિલોમીટર થાય. કયું ગામ? માલણકા. માલણકા. ઈ માલણકા તો મેંદરડા તાલુકાનું ને? મેંદરડાથી હા, સાસણ જાય ત્યાં વચમાં આવતું હોય છે. હા, મેંદેડા અને સાસણ ની વચ્ચે માલણકા છે. ત્યાંથી પછી આપણે 2 કિલોમીટર અંદર. હવે ઈ સાઈડ આવો આવવાનું થાય ત્યારે તો ટાઈમ લઈને આવજો. રાત્રે આપણે નેહડામાં જઈશું. હા, એટલે ઈ પાકું, નેહડામાં અમે પાકું. લોકો પણ ટાઈમ ગામડું લઈને બોલે છે આવજો. કાર્યક્રમ રાત્રે કરીએ આપણે છીએ ને. નાઇટ હોલ્ડ. કયા નેહડામાં? એમાં એવું છે, સામાન્ય રીતે અમારો એક સ્વરાજની રજૂઆત છે, નવી ખાસ પ્રોગ્રામ છે, ગામડું બોલે છે. તો બાપુ એમાં છે ને અમે ઓકે, વિવિધ ઓકે. ગામડાઓમાં જઈએ, અને ખાસ કરીને જે ટ્રેડિશનલ કપડામાં આપણા જે વડીલો હા, હા. બેઠા હોય ને, કેમ કે આજકાલ તો એવા કોઈ કપડા પહેરતા નથી. પછી કોળી સમાજની બહેનો હોય, હાજી, હાજી. આહિરાણી બહેનો હોય, મહેરાણી બહેનો હોય, ભરવાડ સમાજની બહેનો હા, હોય, અથવા તો એમના જે વડીલો હા, હોય, હા. એમની સાથે અમે જૂનવાણી વાતો કરીએ. હાજી. હા, તો એકાદો વાહ, એપિસોડ ક્યારેક સરસ. ફ્રી હોવ ને અનુકૂળતા હોય તો જોજો અમારા ગામડું બોલે છે કાર્યક્રમનો. અને એવી રીતે અમે લોકો ત્યાં એક હા, ગડકિયા નેસ ચોક્કસ. છે સાસણ પાસે. જોઈ ગડકિયા આપણે અમે અહીંયા બાજુમાં જ છે. ગડકિયા નેસમાં આવ્યા હતા. હા હા, રબારીના ખોયડા છે. હા, 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 તો છે. હવે અમે ઈ સાઈડ આવીએ તો કઈ આપણે વાંધો નહીં, નેહડામાં પધારો, કાર્ય લાભ વિનિમય આપો. કરીએ ને તમારો પ્રસાદ પણ ગ્રહણ કરીએ. હા, ભલે, ઠીક છે બાપુ. પાકું, પાકું.